જે ડીજે વાળાની અત્યારે જે હા. અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે ડીજેનું જે બંધ થયું ને પછી મેં એક જ્યારે સંમેલન હતું સર્વિસ અભ્યુદય, યોજાની હા, ગાંધીનગર હા, સવારે એક 3 વાગે. હા, સવારે 3 વાગે ત્યારે મેં ખાલી એક વિનંતી કરી હતી. જ્ઞાનીબેનને કરી હતી. એટલે જ્ઞાનીબેનને એટલા માટે મેં કરી હતી કે જે બંધારણનું જે હતું એ બધું જ્ઞાનીબેને સમાજ ગેનીબેન સામે એનો ચહેરો હતા. હા, ચહેરો હતો. કેમ કે બધા આગેવાનો કોણ કોણ હતા તો મને ખુદને બી ખબર નથી. હમ હમ. એટલે જ્ઞાનીબેન એટલે મેં જ્ઞાનીબેનને જ કીધું હતું કે કદાચ આમાં કંઈક થઈ શકે છે. બંધારણ થઈ ગયું છે તો એમાં જ્ઞાનીબેને બી કીધું કે ભાઈ બસ 27 પહેલા આમાં કશું થશે નહીં. પણ એના પછી રજૂઆતનો સ્વર બદલાયો વિક્રમ ઠાકોરનો. મારે એનાથી કોઈ લેવા દેવા જ નથી એ ડીજેથી બરાબર. તો મેં તો ખાલી એ લોકો જે ડીજે જે બનાસકાંઠામાં જે ડીજે બંધ થઈ ગયા, હમ. એ લોકોના રોજગાર માટે મેં વાત કરી હતી. મેં કોઈ સમાજના વિરુદ્ધ થઈને કોઈ વાત નથી કરી કે ભાઈ સમાજને આટલું બંધારણ ઘડ્યું છે એને ઘણા લોકો એવું બધા કહેતા હોય છે કે ભાઈ વિક્રમ ઠાકોરે સમાજના વિરુદ્ધ થઈને આ બધી વાત કરી. તો મેં સમાજના વિરુદ્ધ શું કામ